ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર. ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર 10, બીજા સેમનું પહેલું ચેપ્ટર તરુણાવસ્થા તરફ, જેના પાર્ટ 1માં આપણે તરુણાવસ્થા એટલે શું, તરુણાવસ્થા કોને કહેવાય, તરુણાવસ્થાની અવધિ એટલે કે તરુણાવસ્થાનો સમયગાળો કેટલો છે, કેટલાથી કેટલા સમયગાળાને તરુણાવસ્થા કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન બાળકોમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે, આ પરિવર્તનો શેના કારણે થાય છે, આ પરિવર્તન માટે જવાબદાર કોણ છે, તે બધા વિશે આપણે માહિતી મેળવી. એકવાર આપણે ફરીથી જોઈ લઈએ કે તરુણાવસ્થા કોને કહેવાય. જેમ કે જીવનકાળની એવી અવસ્થા કે જેમાં પરિવર્તન થઈને વ્યક્તિ પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. તેની અવસ્થા 11 વર્ષથી 18થી 19 વર્ષ સુધી હોય છે. આંખોમાં કયા કયા પરિવર્તન આવે છે, તો છોકરાઓ તેમજ છોકરીઓ બંનેમાં જોવા મળતા પરિવર્તનોમાં તેની ઊંચાઈમાં વધારો થાય છે. પછી શારીરિક આકારમાં બદલાવ આવે છે, અવાજમાં બદલાવ આવે છે, પ્રસ્વેદિત અને તેલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. પરિણામે તેના મોઢા પર ખીલ, ફોડકાયા વગેરે જોવા મળે છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત છોકરાઓ તેમજ છોકરીઓમાં જોવા મળતા ફેરફારો પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે કે તરુણાવસ્થામાં થતા આ ફેરફાર માટે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે. આ અંતઃસ્ત્રાવો એક રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. આ ગ્રંથિઓ નલિકા વિહીન હોય છે, તેને કોઈ નલિકાઓ આવેલી હોતી નથી, આથી તેને નલિકા વિહીન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહે છે. આ ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ સીધો રુધિરમાં કરે છે અને તેના દ્વારા તેના લક્ષ્ય સ્થળ સુધી તે સરળતાથી પહોંચી શકે છે. પુરુષોમાં શુક્રપિંડ આવેલું હોય છે અને તેમાં જે નર અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તેને ટેસ્ટોસ્ટેરોન કહેવાય છે. આ અવસ્થા દરમિયાન તેના શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ થાય છે. આ ઉપરાંત માદા અંતઃસ્રાવનું નામ છે ઇસ્ટ્રોજન. આ ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ છે ઉત્પન્ન થવાના કારણે તેના શરીરમાં પણ કેટલાક ગૌણજાતિ લક્ષણો ઉદ્ભવે છે અને આ ફેરફારનું નિયંત્રણ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવતા અંતઃસ્રાવ દ્વારા થાય છે. પિટ્યુટરી ગ્રંથિ છે તે આ અંતઃસ્રાવનું નિયંત્રણ કરે છે. પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્રાવોનો ફાળો, એટલે કે આ કાર્યો કરવામાં અંતઃસ્રાવ કઈ રીતે ભાગ ભજવે છે તે આપણે જોયું છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે પહેલી અને બીજો સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે, જ્યારે વ્યક્તિ પ્રજનન કરવા માટે સક્ષમ થાય છે. પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યંત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ પણ થાય છે. જુઓ, મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ એટલે કે શુક્રપિંડ નરજન્યુ ઉત્પન્ન કરે છે, અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે. એટલે કે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા જે જન્યુઓ છે તેને શુક્રકોષ કહેવાય છે અને અંડપિંડમાં ઉત્પન્ન થતા જે જન્યુઓ છે તેને આપણે શું કહીએ, અંડપિંડમાં ઉત્પન્ન થતા જન્યુઓને અંડકોષ કહીએ છીએ. જ્યારે તે પરિપક્વ એટલે કે પ્રજનન થવા માટે યોગ્ય થઈ જાય છે, જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે સ્ત્રીઓના અંડપિંડમાં અંડકોષ પરિપક્વ થવાની જે પ્રક્રિયા છે તે 10 થી 12 વર્ષની ઉંમરે, જ્યારે છોકરી યૌવનારંભ પ્રાપ્ત કરે છે ત્યારથી લગભગ 45-50 વર્ષની ઉંમર સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.
યૌવન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા આ અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે. તેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તે તૂટવા લાગે છે. તેથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવન આરંભની શરૂઆત થાય છે, જેને રજોદર્શન કહેવામાં આવે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે, જેને રજોનિવૃત્તિ એટલે કે ઋતુસ્રાવ બંધ થવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે. એટલે કે આ સ્ત્રીઓમાં જે 10 થી 12 વર્ષની ઉંમરે શરૂ થતો યૌવન આરંભ છે તે 45 થી 50 વર્ષની ઉંમરે સમાપ્ત થાય છે. અને આ સમયગાળા દરમિયાન જ સ્ત્રી છે તે માતા બનવા માટે યોગ્ય હોય છે. અને ત્યાર પછીનો સમયગાળો જ્યારે નિવૃત્તિ થઈ જાય છે, રજો નિવૃત્તિ થાય છે, ત્યાર પછીના સમયગાળા દરમિયાન સ્ત્રી માતા બનવા માટે સક્ષમ રહેતી નથી. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમયગાળો લાગે છે. શરૂઆતમાં જ્યારે યૌવન આરંભની શરૂઆતમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત સમયગાળો પણ લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીઓમાં પ્રજનન કાળથી રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની જ હોય છે. શું તે સાચું કહે છે? હા, સ્ત્રીઓમાં આ પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની જ હોય છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે કે અંડપાત થવો, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું અને તેવી પરિસ્થિતિમાં તેનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણ 9માં અભ્યાસ કર્યો છે. એટલે કે ઋતુસ્રાવ ચક્રનું જે નિયંત્રણ છે તે પણ અંતઃસ્રાવ દ્વારા થતું હોય છે. અંતઃસ્રાવને કારણે જ લગભગ 25 થી 30 દિવસના સમયગાળા દરમિયાન ફરીથી આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. અંડકોષ પરિપક્વ થાય છે, મુક્ત થાય છે એટલે કે અંડપાત થાય છે, ફરીથી ગર્ભાશયની દિવાલ જાડી બને છે. અને જો આ અંડકોષનું શુક્રકોષ વડે ફલન ન થાય તો ફરીથી આ ગર્ભાશયની દિવાલ સાથે તે તૂટે છે અને સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થાય છે. અને જો અંડકોષનું ફલન થઈ જાય તો અંડકોષ ફરીથી વિભાજન થવા લાગે છે અને સ્ત્રી ગર્ભવતી બને છે. અને આ રીતે ગર્ભાશયનો વિકાસ થવા માટે તે સ્થાપિત થાય છે. હવે સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. એટલે કે લિંગ નિશ્ચયનો અર્થ એવો કે જે સંતતિ નિર્માણ પામે છે તે છોકરી તરીકે નિર્માણ પામે છે કે છોકરા તરીકે નિર્માણ પામે છે તે કેવી રીતે થાય છે તે જોઈએ. પહેલી કહે છે, મેં મારા મમ્મી અને મારા કાકીને વાત કરતા સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે. તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની તેઓ ચર્ચા કરતા હતા. મને એ જાણવાની ઉત્સુકતા છે કે કેવી રીતે નક્કી થતું હશે કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે, છોકરો કે છોકરી. ફલિત અંડકોષ તથા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. એટલે કે અંડકોષ ફલિત થાય અથવા યુગ્મનજ જે બને છે, અંડકોષ જ્યારે શુક્રકોષ વડે ફલિત થાય છે ત્યારે બનતો પ્રથમ કોષ હોય છે જેને આપણે યુગ્મનજ કહીએ છીએ. આ યુગ્મનજ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય. જે ફલિત અંડકોષ છે
તેમાં હાજર રંગસૂત્રો છે તેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે આ ફલિત અંડકોષ છે તે વિકાસ પામીને ગર્ભ સ્વરૂપે છોકરામાં વિકાસ પામશે કે છોકરીમાં વિકાસ પામશે તે આપણે જાણી શકીએ છીએ. તો આ રંગસૂત્રની એવી ગોઠવણી હોય છે, એવી રચના હોય છે કે જેના દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. પ્રકરણ 8ને યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. જાણો છો વિદ્યાર્થી મિત્રો તમે રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? પ્રકરણ 8ને યાદ કરો. રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. તમે દરેક જાણો છો કે દરેક મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. એમાંથી એક જોડ રંગસૂત્ર એટલે કે 2 રંગસૂત્ર એવા હોય છે કે જે લિંગ નિશ્ચયન કરવામાં ભાગ ભજવે છે, જેને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. એટલે કે 22 જોડ રંગસૂત્ર હોય છે. રંગસૂત્ર હોય છે જે આપણા શરીરના આનુવંશિક લક્ષણો પરિવર્તનો માટે જવાબદાર હોય છે, જ્યારે એક જોડ લિંગી રંગસૂત્ર જે હોય છે તે લિંગ નિશ્ચયનમાં ભાગ ભજવે છે. આથી આ રંગસૂત્રની જોડને લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે. જો સ્ત્રી હોય તો તેઓમાં આ લિંગી રંગસૂત્ર 2XX રંગસૂત્ર તરીકે આવેલા હોય છે, જ્યારે પુરુષમાં આ લિંગી રંગસૂત્રની જોડ પૈકી એક રંગસૂત્ર X રંગસૂત્ર હોય છે તથા એક રંગસૂત્ર Y રંગસૂત્ર હોય છે. જનન કોષોમાં એટલે કે શુક્રકોષ કે અંડકોષ હોય, બંનેમાં રંગસૂત્રોની એક જોડ હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર આવેલું હોય છે. કે જ્યાં સુધી એટલે કે જે અંડકોષ હોય છે, અંડકોષમાં એક X રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે. શુક્રકોષમાં એક પ્રકારના શુક્રકોષો છે તે X રંગસૂત્ર ધરાવે છે અને બીજા પ્રકારના શુક્રકોષો છે તે Y રંગસૂત્ર ધરાવે છે. જો X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો અહીંયા જે યુગ્મનજ તૈયાર થશે તે 2XX રંગસૂત્રવાળો યુગ્મનજ તૈયાર થશે. અને 2XX વાળો રંગસૂત્રવાળો જે યુગ્મનજ છે તે માદા શિશુમાં વિકાસ પામે છે. આપણે હમણાં થોડી પહેલાં જોયું કે સ્ત્રીઓમાં 2XX રંગસૂત્ર આવેલા હોય છે લિંગી રંગસૂત્રો, જ્યારે પુરુષોમાં X અને Y લિંગી રંગસૂત્ર આવેલા હોય છે. જ્યારે ફલિત અંડકોષ હોય છે તેમાં માત્ર એક જ રંગસૂત્ર X રંગસૂત્ર આવેલું હોય છે, અને અફલિત શુક્રકોષ હોય છે તેમાં 2 પ્રકારના શુક્રકોષો આવેલા હોય છે, એક X રંગસૂત્રવાળો શુક્રકોષ અને એક Y રંગસૂત્રવાળો શુક્રકોષ. જો X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો XX ની જોડીમાં રંગસૂત્ર તૈયાર થાય છે અને પરિણામે તે માદા શિશુમાં વિકાસ પામે છે. અને જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હશે, એટલે કે જો Y રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો ઉત્પન્ન થતું જે લિંગ છે રંગસૂત્ર છે તે XY માં પરિણમે છે. પરિણામે XY કે જે નર શિશુમાં વિકાસ પામે છે. અહીંયા તમને એક આકૃતિ દ્વારા સમજ આપેલી છે. જો X નીચે આપેલા XX છે તે બંને અંડકોષો છે. X અંડકોષ Y પ્રકારના શુક્રકોષથી ફલિત થાય તો XY બને છે અને નર શિશુમાં પરિણમે છે. X રંગસૂત્ર વાળો શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો XX એટલે કે માદા શિશુમાં પરિણમે છે. હવે તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુના ચયન તેના પિતાના રંગસૂત્ર દ્વારા લિંગ રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે. તમે હવે જાણ્યું હશે કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતા દ્વારા કરવામાં આવે છે. એટલે કે હવે એ તો સમજી જ ચૂક્યા હશો કે જ્યારે બાળકનું લિંગ નિશ્ચયન થાય છે, એટલે કે બાળક શિશુ માદા તરીકે વિકાસ પામશે કે નર તરીકે વિકાસ પામશે તેનો મુખ્ય આધાર પિતાના લિંગી રંગસૂત્ર પર હોય છે. જો પિતાનું X લિંગી રંગસૂત્ર અંડકોષ વડે ફલિત થયું હોય તો માદા શિશુ વિકાસ પામે છે, અને જો પિતાનું Y રંગસૂત્ર વાળો શુક્રકોષ અંડકોષ વડે ફલિત થયો હોય તો
નર શિશુ વિકાસ પામે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ પહેલાં એવી ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે. તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. અહીંયા એક વાક્ય મૂકવામાં આવેલું છે કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે, એવું પહેલાં ધારણા હતી. અહીંયા એટલા માટે વાક્ય મૂકેલું છે કે એક સમય હતો જ્યારે લોકોમાં એજ્યુકેશન બાળ શિશુ તરીકે જો સ્ત્રી માદા શિશુનો વિકાસ થાય તો તેના માટે સ્ત્રીને જવાબદાર ગણવામાં આવતી હતી અને સ્ત્રી મોટાભાગે માદા શિશુનો જન્મ થાય તે મોટાભાગે અનએજ્યુકેટેડ લોકો દ્વારા અસ્વીકાર્ય રહેતું હતું. પરિણામે સ્ત્રીઓને તેના માટે દોષિત માનવામાં આવતી હતી. ચલો, લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો. આકૃતિ 10.3નું પુનઃ અવલોકન કરો. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવતા અંતઃસ્ત્રાવોને કારણે જ આ શુક્રપિંડ, અંડપિંડ જેવા જે જનનાંગો છે તેમાંથી ઉત્પન્ન થતા જે અંતઃસ્ત્રાવો છે તેને ઉત્તેજિત કરવાનું કાર્ય આ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જ કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને તે જોડાયેલી છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું પણ કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ આપણા શરીરમાં આવેલી હોય છે. તે પૈકી દરેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માહિતી આપેલી છે. પિટ્યુટરી ગ્રંથિ જે મગજના ભાગે આવેલી હોય છે, થાઇરોઇડ ગ્રંથિ જે ગળાના ભાગે આવેલી હોય છે, ગળાના ભાગે આવેલી થાઇરોઇડ ગ્રંથિ છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આયોડિનની ઉણપને કારણે આ ગ્રંથિમાં ખામી ઉત્પન્ન થાય છે, એટલે કે ગોઈટર જેવો રોગ કે જે આયોડિનની ઉણપથી થાય છે અને તેને કારણે આ ગોઈટરના રોગમાં જેમ ગળું ફૂલી જાય છે, તો કહેવાનો અર્થ એવો છે કે જો આયોડિનની કમી હોય તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં ખામી ઉત્પન્ન થાય છે. પરિણામે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે, જેને આપણે ગોઈટરનો રોગ કહીએ છીએ. તો તેની સાથે થાઇરોઇડ ગ્રંથિ સંકળાયેલી છે, જે આપણા શરીરમાં ગળાના ભાગે આવેલી હોય છે. એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડના ઉપરના ભાગે ગોઠવાયેલી હોય છે, જે આપણા શરીરના કેટલાક અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે. સ્વાદુપિંડ ગ્રંથિ જે આપણા શરીરમાં સ્વાદુપિંડ આવેલું હોય છે, તે એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તેમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે સ્વાદુપિંડ રસ, જે તેમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતા બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એક છે ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ અને એક છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. ગ્લુકેગોન અંતઃસ્ત્રાવ છે તે સ્વાદુપિંડમાં અથવા તો તે શરીરમાં સુગરની માત્રા વધારવામાં મદદરૂપ થાય છે અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે તે શરીરમાં સુગરની માત્રા ઘટાડવામાં મદદરૂપ થાય છે. અને આ બંનેનું લેવલ જો યોગ્ય પ્રમાણમાં જળવાય તો આપણું શરીર તંદુરસ્ત રહે છે. એટલે કે આ બંને અંતઃસ્ત્રાવો છે તે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે અને આ બંને અંતઃસ્ત્રાવો પૈકી કોઈની માત્રા જો વધઘટ થાય, એટલે કે બંને પોતાનું યોગ્ય નિયમન કરવા માટે સક્ષમ ન રહે, ત્યારે કોઈ અંતઃસ્ત્રાવ વધુ કે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને પરિણામે આપણને કેટલાક રોગો થાય છે. જે પૈકીનો એક રોગ છે ડાયાબિટીસ, આપણે જેને કહીએ છીએ કે મધુપ્રમેહ કહીએ છીએ. તો આ મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસનો જે રોગ છે તે આ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતાં આ બંને અંતઃસ્ત્રાવોની ઉણપ અથવા તો વધુ પડતા ઉત્પન્ન થવાને કારણે અથવા તો આ સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવની ઓછી ક્રિયાશીલતાને કારણે આ રોગ ઉત્પન્ન થાય છે. માદામાં અંડપિંડનું સ્થાન, જે તમને બતાવેલું છે શુક્રપિંડમાં, પુરુષોમાં શુક્રપિંડનું સ્થાન. બુજો અને પહેલીને યાદ છે કે જ્યારે તે તેની માસીને ઘરે ગયા હતા ત્યારે જે ડૉક્ટર હતા
ત્યાં એક કાકાના નામના છોકરો હતો, તેનું ગળું વધારે. માસીએ તેને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જણાવો છો કે ગોઈટર નામનો રોગથી પીડાય છે તો તેને કઈ કઈ તકલીફ હશે. આપણે હમણાં મેં સમજાવ્યું કે ગોઈટર નામનો રોગ થયો છે, એનો અર્થ એવો કે તેના શરીરમાં આયોડિનની ઉણપ છે. આયોડિનની ઉણપના કારણે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ યોગ્ય પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકતો નથી. પરિણામે થાઇરોઇડ ગ્રંથિની ક્રિયાશીલતામાં ફેરફાર થાય છે. પરિણામે આ વ્યક્તિને ગોઈટર નામનો રોગ થાય છે. તેનું ગળું ફૂલી જાય છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. હવે માસીએ એ પણ જણાવ્યું કે તેના માસા મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસથી પીડાય છે. તમને એ પણ મેં સમજાવ્યું છે કે ડાયાબિટીસનો રોગ છે તેના માટે જવાબદાર છે સ્વાદુપિંડ ગ્રંથિ. સ્વાદુપિંડ ગ્રંથિ ઉત્પન્ન થતા બે અંતઃસ્ત્રાવ, ગ્લુકેગોન અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. સ્વાદુપિંડ ગ્રંથિની ઓછી ક્રિયાશીલતાને કારણે આ અંતઃસ્ત્રાવોમાં વધઘટ ઉત્પન્ન થતી હોય છે. અંતઃસ્ત્રાવો પોતાનું નિયમન યોગ્ય રીતે કરી શકતા નથી. પરિણામે કેટલાક આ બે પૈકી કોઈ અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય કે કોઈ અંતઃસ્ત્રાવ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો મધુપ્રમેહનો અથવા તો ડાયાબિટીસનો રોગ થઈ શકે છે. તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતું. ગુજરાતની પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું કે આ એડ્રિનલ ગ્રંથિ તે શું છે. તો એડ્રિનલ ગ્રંથિ એ મૂત્રપિંડના ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રીનાલિન સ્ત્રાવ છે તે આપણામાં ઉત્પન્ન થતા માનસિક સ્ત્રાવો જેવા કે ગુસ્સો છે, ચિંતા છે, ઉત્તેજના છે, આવી તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્રાવ પણ ઉત્પન્ન જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. એટલે આપણે એ પણ જોયું કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ છે, ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ છે, એટલે કે નર અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન, માદા અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન. આ બંનેનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા. આપણે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ જે ગળાના ભાગે આવેલી હોય છે તે, અને એડ્રિનલ ગ્રંથિ જે મૂત્રપિંડના ઉપરના ભાગે ગોઠવાયેલી છે તે, આ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્રાવનું નિયંત્રણ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્રાવ દ્વારા જ થાય છે. પિટ્યુટરી ગ્રંથિને મળતા આદેશ મુજબ જ, પિટ્યુટરી ગ્રંથિ જે આદેશ આપે છે તે મુજબ જ આ ચારેય અંતઃસ્રાવી ગ્રંથિઓમાં અંતઃસ્રાવનું નિયમન થતું હોય છે. આ ઉપરાંત વૃદ્ધિ અંતઃસ્રાવ પણ પિટ્યુટરી ગ્રંથિ જ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જવાબદાર છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્રાવને પણ નિયંત્રિત કરે છે. ગ્રોથ હોર્મોન્સ GH ગ્રોથ હોર્મોન્સ છે તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં હોય છે. ગ્રોથ હોર્મોન્સનો અર્થ એવો થાય છે કે આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓમાં તેમજ પુરુષોમાં તેની ઊંચાઈમાં અમુક સમય સુધી જ ઊંચાઈમાં વધારો થાય છે અને અમુક સમય પછી આ વધારો ઓછો થઈ જાય છે, અટકી જાય છે. તો એના માટે આ ગ્રંથિનું આ અંતઃસ્રાવનું નિયમન કોના દ્વારા થાય છે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે. ઘણીવાર આપણે કેટલાક અસામાન્યતાઓ પણ જોઈએ છીએ. કોઈક વ્યક્તિની ઊંચાઈ હોય છે તે અમુક હદ કરતાં પણ ઘણી વધારે હોય છે, તો અમુક વ્યક્તિની ઊંચાઈ હોય છે તે અમુક એની એજ કરતાં ઘણી એટલે ખૂબ જ ઓછી હોય છે. તો અહીંયા તે થવાનું કારણ છે ગ્રોથ હોર્મોન્સ વધુ કે ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થવું. ગ્રોથ હોર્મોન્સમાં ત્રુટિ ઉત્પન્ન થવી, ખામી ઉત્પન્ન થવી, જેને કારણે વ્યક્તિ વધારે પડતો ઊંચો કે વધારે રહેતો હોય છે. તો આમ આપણા શરીરમાં જે ગ્રોથ હોર્મોન્સ છે તેનું નિયંત્રણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતું હોય છે.
શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? શું પ્રજનન ક્રિયાઓમાં તેઓનું પણ કોઈ યોગદાન છે? ચલો, કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્રાવનો ફાળો. કીટકો છે તે કરવા માટે તેના શરીરમાં અંતઃસ્રાવ કેવી રીતે ભાગ ભજવે છે તેના વિશે જોઈએ. આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે રેશમના કીડા છે, દેડકો છે, પોતાના જીવનચક્ર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વયસ્ક ફૂદામાં અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. ધોરણ 7માં અભ્યાસ કરી રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. આપણે ઈયળ જે છે તે જ્યારે ડીંભ એટલે કે જે એકદમ જ્યાં ઈંડા મૂકે છે, ઈંડામાંથી જ્યારે સૂક્ષ્મ ઈયળ આવે છે, પતંગિયા જે ઝીણા ઈંડા મૂકે છે, ઈંડામાંથી જે ડીંભ બહાર આવે છે, એ ડીંભ છે તે ઈયળ તરીકે વિકાસ પામીને પછી વયસ્ક ફૂદામાં રૂપાંતરિત થાય છે. તે સમય દરમિયાન તે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે. આ ઉપરાંત આપણે દેડકામાં પણ જોયું કે જન્મ વખતે દેડકો હોય છે તે લાર્વા સ્વરૂપે જન્મ લે છે અને ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થઈને પુખ્ત બને છે. તો આ સમય દરમિયાન તે ઘણા બધા તબક્કામાંથી પસાર થાય છે. આ પરિવર્તનને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્રાવ દ્વારા થાય છે અને દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. શું જોયું આપણે કે દેડકામાં ગ્રંથિ દ્વારા જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અંતઃસ્રાવ છે તે તેના કાયાંતરણ માટે જવાબદાર છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. આપણે મિત્રોને પહેલાં પણ સમજાવેલું છે, થાઇરોક્સિન અંતઃસ્રાવ છે, જો આયોડિનની ઉણપ હોય તો થાઇરોક્સિન અંતઃસ્રાવની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. તો અહીંયા દેડકો જે પાણીમાં ઈંડા મૂકે છે અને જે પાણીમાં તેના ઈંડા વિકાસ પામીને કાયાંતરણની અવસ્થામાંથી પસાર થાય છે, તે પાણીમાં જો આયોડિનની માત્રા પૂરતા પ્રમાણમાં હોય તો તેની કાયાંતરણની ક્રિયા યોગ્ય રીતે થાય છે. ટેડપોલ જે પણ વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થઈ શકતો નથી. જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું તેને થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ જશે? હા, જો આયોડિન પૂરતા પ્રમાણમાં ન હોય તો થાઇરોક્સિનની ઉણપ ઉત્પન્ન થવાના કારણે તેને ગોઈટરનો રોગ થઈ શકે છે. કોઈ સામાયિક અથવા ડૉક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો, આયોડિનયુક્ત મીઠાના મહત્વ પર નોંધ તૈયાર કરો અને તેની જાણકારી ઇન્ટરનેટ દ્વારા પણ તમે મેળવી શકો છો. આયોડિનયુક્ત મીઠા દ્વારા આપણા શરીરમાં આપણે આયોડિનની ઘણી ખરી માત્રા પૂરી કરી શકીએ છીએ અને તેને કારણે થાઇરોક્સિન અંતઃસ્રાવનું યોગ્ય પ્રમાણ ઉત્પન્ન થવું અને ગોઈટરના રોગથી બચી જવું આપણે કરી શકીએ છીએ. ચલો, હવે આપણે જોઈએ સ્વાસ્થ્ય વિશે થોડા પોઈન્ટ જોઈ લઈએ કે સ્વાસ્થ્ય એટલે કે આ તરુણાવસ્થા દરમિયાન બાળકોએ પોતાના સંતુલિત આહારમાં કઈ કઈ વસ્તુ લેવી જોઈએ જેના દ્વારા તેનો ગ્રોથ, તેના સ્નાયુઓનો વિકાસ, તેના હાડકાનો વિકાસ યોગ્ય રીતે થાય. જો વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખતા આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. તરુણની પોષણ આવશ્યકતાઓ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આજે કોઈ પણ તરુણ આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તેમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે. યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. આપણું ભારતીય ભોજન કે જેમાં રોટલી, દાળ, ભાત, શાકભાજી હોય છે તે એક પ્રકારનો સંતુલિત આહાર જ છે. દૂધ પોતે એક સંપૂર્ણ અને સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુ અને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. એક નવજાત શિશુ, જન્મેલું શિશુ હોય છે તેને તેના માતાના
દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થતું હોય છે. લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે અને લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આંબળા વગેરે કિશોરો માટે સારા છે. તમારે બપોરના તથા રાત્રિના ભોજનમાં ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે કે જે ઉર્જા પ્રદાન કરે છે? શું તેમાં દૂધ, માંસ, ધાન્ય, કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? એટલે કે આપણે પ્રોટીન શેમાંથી પ્રાપ્ત થાય છે? દૂધ, માંસ, ધાન્ય તેમજ કઠોળમાંથી. ઉર્જા પ્રદાન કરતા ખોરાક કયા છે? ઘઉં છે, બાજરી છે, જુવાર છે, ગોળ છે, શેરડી છે. આ બધા કાર્બોદિતવાળા પદાર્થો છે જે આપણને ઉર્જા પ્રદાન કરે છે. અને ચરબી તેમજ શર્કરા પણ તમારા ખોરાકમાં કે જે આપણને ઉર્જા પ્રદાન કરે છે. ચરબીવાળા ખોરાક છે, ઘી છે, માખણ છે, દૂધ છે. આ ઉપરાંત કેટલાક સૂકા મેવા છે, કાજુ બદામ. આ ઉપરાંત બધા ચીકાશવાળા પદાર્થો છે, સિંગ છે. તો એવા પદાર્થોમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. અને કાર્બોદિતયુક્ત પદાર્થો છે જેમાંથી આપણે શર્કરા પ્રાપ્ત થાય છે. ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે? જે રક્ષણાત્મક ખોરાક છે. આપણે રીતે જે લોહ તત્વયુક્ત ખોરાકની વાત કરી કે લીલા પાંદડાવાળા શાકભાજી, રેસાવાળા શાકભાજી જે હોય છે, જેમાં રેસાવાળા શાકભાજીમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે. તો રેસાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને લોહ તત્વ પ્રાપ્ત થાય છે અને જે આપણા માટે રક્ષણાત્મક ખોરાક છે. ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ તે નિયમિત ભોજનના ભાગે ખાવો ન જોઈએ, કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત નથી. તમારા મિત્રોને એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થો બપોરે કે સાંજે ભોજનમાં લીધા હોય આવા ખાદ્ય પદાર્થો મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. એટલે કે તમે જે ખોરાક રોજે રોજ ખાઓ છો તેનું એક લિસ્ટ તૈયાર કરો અને તેના દ્વારા તમે નક્કી કરો કે તમે જે ખોરાક ખાઓ છો તેમાંથી શું તમને ચોક્કસ પ્રમાણમાં વૃદ્ધિ માટેના જે પોષક તત્વો છે તે મળી રહે છે ખરા. તમારે જંક ફૂડને તમે ઓળખો, જે તમે ગઈકાલે ખાધા હોય, જે તમારે ન ખાવા જોઈએ, જેમાંથી તમને પોષણ મળે છે કે નહીં તેના વિશે તમારે જાણકારી મેળવવી જોઈએ. આખરી 10.6માંથી પ્રેરણા લઈને ચાર્ટ અથવા પોસ્ટર બનાવો. તમારા વર્ગમાં ચોંટાડો, જેનાથી તમે કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતા સચેત રહો. તેના માટે તમે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરી તેને સર્વે પણ પ્રદર્શિત કરી શકો છો. તમે આ વિષય પર એક સ્પર્ધાત્મક આયોજન પણ કરી શકો છો. માંસ છે, શાકભાજી છે, લીલા પાંદડાવાળા બીજા અનેક શાકભાજી, ફળો છે, દૂધ, ઈંડા, કઠોળ, અનાજ. ચાલો હવે જોઈએ થોડુંક વ્યક્તિગત કે દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે અત્યંત આવશ્યક છે, કારણ કે પ્રસ્તુત ગ્રંથિઓની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. શરીરના બધા જ ભાગોનું સ્નાન કરતી વખતે સાફ કરવા જોઈએ. જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણ થવાને કારણે ચેપ થવાનો ખતરો વધી જાય છે. છોકરીઓ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ઋતુચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ. શારીરિક વ્યાયામ, ખુલ્લી હવામાં ફરવું, રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તેમજ રમવું જોઈએ. પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ. કેટલીક માન્યતાઓ અહીંયા આપેલી છે જે પહેલાં પ્રમાણ ઘણું જ ઓછું હતું તે લોકો દ્વારા ફેલાયેલી માન્યતાઓ છે જે દર્શાવેલી છે. અને હવે તમે આ ચેપ્ટર ભણ્યા બાદ તમે આ માન્યતાઓ કેટલા પ્રમાણમાં ખોટી છે તે સરળતાથી જાણી શકશો. પ્રકરણ 9માં તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધી વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો છે. તો હવે આપણે એવી કેટલીક ખોટી માન્યતાઓ છે, અવધારણાઓ પ્રચલિત છે તેને જાણ્યા પછી તરુણ હોવાને નાતે તમારે તેને છોડવી જોઈએ. જ્યાં સુધી તમે તેના વિશેનો અભ્યાસ નથી કર્યો ત્યાં સુધી તમારા માટે પણ આ એક માન્યતા જ છે. તમારે આવી માન્યતાઓને છોડવી જોઈએ. ઘણી ખરી આ માન્યતાઓની ખોટી માન્યતાઓ. દાખલા તરીકે કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને કેટલીક ખોટી માન્યતાઓ અહીંયા નીચે આપવામાં આવેલી છે જેનો કોઈ આધાર નથી.
કે ઋતુસ્રાવના સમયે જો છોકરી કોઈ છોકરાને જોઈએ તો તે ગર્ભવતી બની જાય છે. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. તો આવા વાક્યો જો પૌરાણિક તથ્ય જોવા મળે તો તરુણી દ્વારા ગર્ભધારણ. તમે ચોક્કસ જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ છે. તેનું કારણે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ નથી. બાળ લગ્ન તેમજ માતૃત્વથી માતા તેમજ સંતાન થઈ શકે છે. તેથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, કારણ કે માતૃત્વની તકલીફોથી ઘેરાયેલી રહે છે. તમારા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો જે નિયમિત વ્યાયામ કરતા હોય છે. એવા આંકડા પણ એકત્રિત કરો કે જે કસરત કરતા નથી અને તેમની ચુસ્તી તેમજ સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર જોવા મળો. નિયમિત કસરતના લાભકારી અહેવાલ તૈયાર કરો. જે વિદ્યાર્થીઓ નિયમિત કસરત કરતા હોય તે દરેકે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાથે એક સવાલમાં લખવાનું છે કે હા પોતે નિયમિત વ્યાયામ કરે છે. નિયમિત એટલે કે દરરોજ રેગ્યુલર. જે વિદ્યાર્થીઓ વ્યાયામ કરતા નથી તેઓએ પણ સાચું જ લખવાનું છે કે તેઓ વ્યાયામ કરતા કે કસરત કરતા નથી. અને તેના દ્વારા તમે જાણી શકશો કે જે વ્યક્તિ ખરેખર વ્યાયામ કે કસરત કરે છે અને જે નથી કરતા તેના શરીરમાં ચુસ્તી અને સ્વાસ્થ્યમાં શું કોઈ ફેરફાર છે કે નહીં તે તમે સરળતાથી આપણે એનો ફેર જોઈ શકીએ છીએ. નશાકારક પદાર્થોને ના કહો. તરુણાવસ્થા વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિય છે. તે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ અસુરક્ષિતનો અનુભવ ન કરો. જ્યાં સુધી ડૉક્ટર દ્વારા કોઈ દવા આપવામાં ન આવે, સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી એવી કોઈ ડ્રગ્સનું સેવન ન કરો કે જેનાથી તમને સારું લાગે કે તમે તણાવમુક્ત અનુભવ કરતા હોય છતાં પણ તમારે એ દવા લેવી જોઈએ નહીં. સામાન્ય રીતે તરુણાવસ્થા એક એવી અવસ્થા છે કે જે દરમિયાન વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સક્રિયતા ખૂબ જ વધુ હોય છે. આ સમય દરમિયાન તે કેટલીક તણાવ કે અસુરક્ષિતતાનો અનુભવ કરતો હોય છે. તો આવી અવસ્થા દરમિયાન કેટલાક બાળકો હોય છે તે નશાકારક પદાર્થોનું સેવન કરવાના વ્યસની કે એનો ભોગ બને છે. તો જ્યાં સુધી ડૉક્ટરની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ આવા નશાકારક પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે જો આ વસ્તુની એક વખત ટેવ પડી જાય પછી તમે તેને સતત લેવાની ઈચ્છા થાય છે અને આગળ જતાં તમારા માટે હાનિકારક બને છે. તેથી તમારા સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે. એડ્સ વિશે પણ તમે ચોક્કસ સાંભળ્યું હશે, જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરીઝ દ્વારા પણ થઈ શકે છે. આ વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા પણ થઈ શકે છે. HIVથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાય છે. ચલો અસ્તુ, આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. ચેપ્ટરનો અભ્યાસ કર્યા બાદ આ ચેપ્ટર બધાએ ફરીથી વાંચવાનું છે. ચેપ્ટરનો અભ્યાસ કર્યા બાદ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ જાતે લખવાના છે. અને એની સિવાયના અમુક સવાલ જે સ્વાધ્યાયમાં આપેલા છે તે બધા જ સવાલ તમારે સ્વાધ્યાય સાથે લખવાના છે. બરાબર? થેન્ક યુ.